ઈરાન અને ઈરાક વચ્ચે જે યુદ્ધનો માહોલ છે તેને લઈ સમગ્ર વિશ્વની અંદર દહેશત ફેલાયેલી છે। ખાસ કરીને ઘણા બધા ભારતીયો પણ જે છે તે આ યુદ્ધની અંદર ફસાયેલા છે। મોટા મોટા સેલિબ્રિટીઝથી માંડી અને નાના નાના નાગરિકો ભારતના જે છે તે અન્ય દેશોની અંદર હાલ ફસાયેલા છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જે છે તે ફ્લાઇટ્સ અવરજવર કરવાની સદંતર મનાઈ કરવામાં આવી છે। ફ્લાઇટ પર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેને લઈ હવે તમામ ભારતીય લોકો જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી રહ્યા છે કે પોતાને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે। તો હાલ જે છે તે ગુજરાતીઓ પણ જે છે તે યુદ્ધના માહોલ વચ્ચે અન્ય દેશોની અંદર ફસાયેલા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લભી વ્યાસ। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાક અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના તણાવની અસર હવે ગુજરાત સુધી પહોંચી રહી છે। દુબઈમાં રહેતા પાલનપુર વિસ્તારના યુવકો હાલ સુરક્ષિત છે, પરંતુ તેમના પરિવારજનો દ્વારા ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરિવારજનોનું કહેવું છે કે દર કલાકે વિડીયો કોલ કરી અને પરિવારજનો તેમના હાલચાલ જાણી રહ્યા છે। તો એરબેઝ બંધ હોવાથી તેઓ તાત્કાલિક વતન પરત ફરી શકે તેવી હાલતમાં પણ નથી। પાલનપુર વિસ્તારના આશરે 20 જેટલા યુવકો રોજગાર અર્થે દુબઈ ગયેલા હતા અને હાલ મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવની પરિસ્થિતિ વચ્ચે પરિવારજનો સતત ચિંતામાં છે। યુદ્ધના સમાચાર જોતાની સાથે જ માતા પિતા ભાવુક બની ગયા છે। પરિવારજનો દર કલાકે વિડીયો કોલ મારફતે પોતાના દીકરા સાથે વાતચીત કરી રહ્યા છે અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે યુવકોનું કહેવું છે કે હાલ દુબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, તેઓ હાલ સુરક્ષિત છે। તો દુબઈની આસપાસ ક્યારેક આકાશની અંદર હવાઈ હુમલાના અવાજો પણ સંભળાઈ રહ્યા હોવાની ચર્ચા પરિવારજનોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન કરી રહી છે। સરકાર તેમના પરિવારજનોને સુરક્ષિત વતન પરત લાવે તેવી માંગણી હાલ જે છે તે ભારતમાં વસતા આ યુવકોના માતા પિતા કરી રહ્યા છે। તો તે માતા પિતાની વેદના સાંભળી રહીએ કે જેમના બાળકો રોજગારી અર્થે વિદેશ ગયેલા છે। દીકરો છે પણ ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં એવી। અહીંયા કંઈ એવું છે નહીં, મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે, એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં। જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં અહીંયા। ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે। લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે, બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે। એવું કોઈ પરિસ્થિતિ છે નહીં, ખાલી ફ્લાઇટો બંધ છે એના કારણે એ લોકો આવી શકતા નથી, બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે, હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી। વિદેશમાં ફસાયેલા તમામ યુવકોને ભારતની સરકાર પરત લાવી શકશે કે કેમ? આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।